હાથે મનની અંદર વૈરાગ્ય આવ્યું. દુનિયામાં આપણે નાહકના મારું કરી અને મથી અને મરી જાય છે. દીકરો બાપનો નથી, બાપ દીકરાનો નથી, પતિ પત્ની કોઈનો સંબંધ નથી. આમ વૈરાગ્ય થયો અને કવિએ લખ્યું ને કે બધા તમારો સાથ ક્યાં સુધી દે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સાથ દે. કવિએ સરસ મજાનું ગઝલની અંદર લખ્યું, જિંદગીના છેલ્લા શ્વાસ લગી સૌ આસ રાખે છે. દવામાં ને દુઆમાં માત્ર વિશ્વાસ રાખે છે. જિંદગીના છેલ્લા શ્વાસ લગી માણસને જીવવાની આશા છે. પોતે બીમાર હોય તો દવાખાને જાય, દવા કરે, અને દવાથી ન પગતું હોય તો ઠેર ઠેર પથ્થર એટલા દેવ આપણે કહીને કરી અને દુઆમાં વિશ્વાસ મૂકે. દુઆથી સારું થાય. દવામાં અને દુઆમાં માત્ર વિશ્વાસ રાખે છે. પણ ક્યાં સુધી આ બધું? કવિએ લખ્યું, ઉઘાડી આંખથી સંબંધ છે માનવી આ દુનિયાને, જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. જ્યાં સુધી આંખ ઉઘાડી હોય ત્યાં સુધી બધાને સંબંધ હોય, પણ જ્યારે આંખ બંધ થઈ કે તરત જ સંબંધ પૂરો. કવિએ લખ્યું તો પછી તો આંખ બંધ થાય ને, સાંજનો સમય હોય, કોઈ દિવસ અસ્તના સમયે કોઈ ગુજરી જાય ત્યારે પછી એના સ્નેહી કુટુંબીઓ સગાઓ બધા એમ કહે કે હવે થોડોક દિવસ હજી બાકી છે કે જલ્દી કરો, એ તો દિવસ અસ્ત થઈ જશે. તો પછી જો જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે? પછી લાશ થઈ ગયું. બધા એમ કહે કે જલ્દી કરો ને, હજી થોડોક દિવસ છે ત્યારે કાઢી જાવ ને, નહીતર આખી રાત પછી આપણે જાગવું પડશે. જો જેના માટે થઈને આ જીવ આખી રાતોના ઉજાગરા કર્યા હોય, રાતોના એના માટે થઈ અને આ સ્વાર્થી સંસાર પછી એક રાત જાગવા માટે તૈયાર નથી. હો, વિચાર તો કરો કેટલો સ્વાર્થી સંસાર. એમ કે જલ્દી કરો, હજી દિવસ બાકી છે તે કાઢી જાય. કોઈ દુનિયાની અંદર એક હરી સિવાય દુનિયામાં કોઈનું નથી. આ તો બિલકુલ સત્ય વાત છે, પણ આપણે સંસારીઓ આપણે માયાની અંદર એવા લપેટાણા આ વાત વારે વારે યાદ આવવા છતાંય વૈરાગ્ય થાય, પણ આપણે કહીને મસાણીઓ વેરા પાછા ભૂલી જાય. જ્યાં સુધી શમશાને કોઈની ચિંતા વળતી હોય ત્યાં સુધી લોકો એવી વાતો કરતા હોય, કરે રે દુનિયાની અંદર આવ્યા શું લઈ જવાનું છે? જો આ ભાઈ શું લઈ ગયો? કાંઈ કોઈને લઈને જ જવાનું, આવી વાતો કરતા હોય. પણ જેવા આપણે સ્નાન કરી લઈએ, નાઈ અને ઘરે આવી જાય એટલે પછી પૂરું બધું ભૂલાઈ જાય. સંસારે કેવી ડાયું વાતો કરતા હોય, બધું આ નાવાનું મને એમ છે એટલે જ બેઠું હશે ભગવાને કે આ માયામાં પાછો આવી જાય ને, તો આટલા બધા સાધુ થઈ જશે તો આટલા બધાને મુક્તિ ભગવાન કેમ આપીશ? એટલે જ કદાચ નાવાનું વિધિ ભગવાને બેઠું હશે. કવિએ કીધું કે જરૂરતથી વધારે ઘરમાં પછી તો કોણ લાશ રાખે છે? કોઈ લાશને રાખતું નથી. અને જીવને સંતોએ કેટલી ટકોર કરીને કીધું કે ભગવાનનું ભજન કર, ભજન કર, ભજન કર. જ્યારે તારી ચિઠ્ઠી ફાટી જશે ને ત્યારે પછી ભગવાન સિવાય કોઈ તારું સંગ નથી. કવિએ લખ્યું, ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની
તેદી વેળા થાશે તારે જવાની સઘળું કુટુંબ તેદી ભેગું મળીને તને ચમચીએ પાણી પાવાની આખું કુટુંબ ભેગું થઈ પછી તને કવિ કે ચમચીએ પાણી પાઈશે ઓલો ભગવાનની સાથે એકતા કરતો હોય ત્યાં ચમચીના ખોદા નાખ્યો ઓલાની એકતા ટોટો તોડી નાખે ઓલો મનોમન કહેતો હોય ભાઈ મારે આ ખોદા નથી ખાવા તમારા ખોદા આખી જિંદગી બહુ ખાધા છે હવે ચમચીયું ન મારો તો સારું પણ આપણો એક સ્વાર્થ છે ને એ જલ્દી ગંગાજળ આપણે પાઈ દઈએ આમ કવિએ કીધું કે સઘળું કુટુંબ ભેગું મળી તને ચમચીએ પાણી પાવાની આગળ લખ્યું લોટ પાણીનો પછી લાડવો મૂકશે પછી તો જરૂર હશે નહીં તારે એને ખાવાની 5-25 તેદી ભેગા મળીને કરશે ઉતાવળ તને કાઢી જવાની લોટ પાણીનો કવિ કે લાડવો મૂકશે લોટ ને પાણીનો જો હા લોટ પાણી લાકડા આપણે ગઈ ને આયો અમુક ઘરે જમવા જાય ને તો આવા લાડવા મળતા અમે નાના હતા તે જમવા બહુ ગયા હવે તો કોઈ જાણે કેમ કોઈ હારા તો જ મળતું નથી તો આવા અંત કવિ કે તને લોટ પાણીનો લાડવો તો લાડવો બહેનો કરતા હોય ને તે વળી અમુક આમાં ડોસી ડાયું બહેનો હોય ડાપર ડાયું આપણે કહીએ ને એને આવા પ્રસંગે મરણના લગ્નના પોતાની ઘરે પોતાનું હાલતું હોય પણ બીજાની ઘરે પોતાનું હલાવવાનો બહુ શોખ થયો આવી બાઈ કે હું હોશિયાર જાણે આ કોઈને પછી બીજે વાતો કરે કે બેનને તો કાંઈ બાપનેથી શીખીને નહોતી આવી એ તો પછી ગુજરી ગયા ને તો મેં એને કીધું કે જલ્દી લાડવો કર દીવો કર લે તે ન કીધું તો બીજા કોક કે તારા વગરનો કઈ દીવા વગરનો લાડવા વગરનો જાય પણ પછી એની પઢાઈ કરવા માટે આગેવાની લઈ લે લ્યો કોઈ બોલાવે કે ન બોલાવે આમ કવિએ કીધું કે લોટ પાણીનો લાડવો ખાલી અંદર પાણી નાખીને લોટમાં ભરે કે ન ભરે આમ પરાને વાળી અને ઈકેને ક્યાં હવે ખાવો છે છાતીએ મૂકી દઈશું કવિઓ કહે કે એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કવિ લોકો કે હવે ગોતી છે કે છેલ્લો લાડવો હોય એની અંદર ઘી ન નખાય ખાલી લોટ ને પાણી હોય કોઈ બાઈ વિચારી ઘી ની ટમુડી લે તો એની બાઈ પછી પાડો વાળી ના પડ્યો એ રેવા દે આમાં ઘી નો નખાય લે કે ક્યાં શાસ્ત્રમાં વાંચ્યું કે આમાં ઘી નો નખાય ઘી નખાય એવું તો કોઈ લટપટનો લાડવો ઘી નો તમને વાલા હોય ને તો લટપટનો લાડવો કરીને તમે મૂકજો એવું કહે નથી લેવું ઘી નો નખાય એવું કોને ખાય શું કામ ને આપણે બધા સ્વાર્થી છે ને સ્વાર્થી સંસારમાં આપણે સ્વાર્થી છે એટલે આપણે વિચારવું કે હવે આપણને આ ક્યાં કઈ કામ આવવાનું છે હમણાં બારી જ દેવો છે ને એટલે આની વાંહે આપણે 50 ગ્રામ કે 100 ગ્રામ ઘી ક્યાં બગાડવું બચાવવા માટે થઈ આપણે ઘી નથી નાખતા કવિએ કીધું કે લોટ પાણીનો લાડવો મૂકશે તો પછી જરૂર તારે ખાવાની નહીં હોય એ લાડવો એને ખાવાની જરૂર છે નથી પછી 5-25 ભેગા મળી અને કરશે ઉતાવળ તને કાઢી જવાની હાલો ને હજી દી છે ત્યાં કાઢી જાય પછી આગળ લખ્યું લાકડા ભેગો તને વાળી દેશે હશે ઉતાવળ એને નાવાળી પછી હાડકા લઈને ઈ તો હાલતા થાશે અને રાખ તારી ઉડી જવાની પછી લાકડા ભેગો કવિ કે તને બાળી દેશે શું કામ એને નાવાની ઉતાવળી છે આજ તો જો આપણે કે હજી ગામડામાં સારું છે પણ શહેરમાં તો આમ જરાક અગ્નિ મુકાઈ ગયો તરત જ ઘર તોડી હોય ને એ જ કહી દે હવે ભાઈ જેને ઉતાવળ હોય એ નીકળજો તમે તમારે અને આપણે અહીંયા પણ ઘણા એને ઉતાવળ હોય તો નીકળી જાય એ બળી જાય ત્યાં સુધી 1-2 કલાક કોઈને ઊભું રહેવાનો સમય નથી વિચારતો કરો કેટલું સ્વાર્થી સંસાર આમ લાકડા ભેગો તને બાળી દેશે પછી એમ કહે કે હવે જેને ઉતાવળ હોય મંડળ નાવા પણ હવે તો નાઈએ ક્યાં છે કોઈ નાઈ છે
માથે ખાલી પાણી ચડાવી જેવું તો ઘરે જઈને નાઈ લઈશું એમ કે ભગવાન જાણે ઘરે નાતા હોય કે ન નાતા હોય. આમ પછી લાકડા ભેગો બાળી દેશે. શું કામ ને એને નાવાની ઉતાવળી છે. પછી તારા હાડકા અસ્થિ ફૂલ છે એને લઈ અને હાલતા થઈ છે. અને પછી પાછળ તારી રાખ પડી છે ને એ પવનના ઝોકેથી તારી રાખઈ કવિ કે ઉડી જવાની. પછી કવિએ છેલ્લે લખ્યું બારધી તારી ઈ મોકાણ કરીને પછી વિષ્ટાન ભોજન ખાવાની સાથની સગી છે આ દુનિયા તને ઘડીકમાં ભૂલી જાવાની. છેલ્લે લખ્યું કે 12 દી તારી મોકાણ કરી, 12 દિવસ સુધી રોકકણ કરી, પછી 12માના દિવસે મિષ્ટાન ભોજન લાડુ ખાશે. 12માના દિવસે મિષ્ટાન ભોજન ખાશે. સ્વાર્થની સગી છે આ દુનિયા તને ઘડીકમાં ભૂલી જવાની. ભૂલી જાય પછી તો ભૂલી જાય. 5 દિવસ 12 દિવસ 25 દિવસ મહિનો દિવસ પછી તો કવિએ કીધું ને કે સુરતે ભૂલી સાહેબા. પછી તો એ કેવા હતા. આજ તો ફોટાનો જમાનો છે એટલે ફોટામાં જોઈએ કે આવા હતા. બાકી ફોટાનો જમાનો નહોતો ત્યારે એનો ચહેરો ભૂલી ગયો કે અમારા સગા, અમારા દાદા કે અમારા બાપા કે માજી કેવા હતા. પછી તો એ સુરતે ભૂલી સાહેબા, સુરતે ભૂલાઈ જાય પછી કેવું હતું એ. આમ આ દુનિયા આખી સ્વાર્થની સગી છે તને ઘડીકમાં ભૂલી જવાની. ભૂલી જાય ને દુનિયા તરત જ ભૂલી જાય. આ ગજેન્દ્ર છે હાથીએ નક્કી કર્યું કે આ મારા બચ્ચાઓ અને હાથણીઓ એ બધા તો ચાલ્યા ગયા. અંતે હરિ સિવાય જીવનો કોઈ સમૂહ નથી. હે પરીક્ષિત, પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરી અને એ ગજેન્દ્રે પોતાના ચિત્તને હૃદયમાં એકાગ્ર કર્યું અને પછી તે પૂર્વ જન્મમાં શીખેલા શ્રેષ્ઠ સ્તોત્રના જપ વડે ભગવાનની એ સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર સ્તુતિ છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે ને એ બ્રાહ્મણો અને જાણકારો સવારમાં ઉઠી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે. સવારમાં ઉઠીને પાઠ કરવાનો વિધિ છે. તો ગજેન્દ્રે જે ભગવાનની સ્તુતિ કરી એનો પહેલો શ્લોક આપણે જોઈએ. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એત ચિત્તાત્મકં પુરુષાય દિવિધાય જગતનું મૂળ કારણ છે ને સૌના હૃદયમાં પુરુષ રૂપે બિરાજમાન છે. તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું હું ધ્યાન કરું છું. ગજેન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી. સુખદેવજી કીધું કે હે પરીક્ષિત, આર્તનાદથી ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. હે હરિ, હવે તો દુનિયાની અંદર તારા સિવાય મારું કોઈ સગું નથી. ગજેન્દ્રએ ભગવાનને વિનય કર્યો. ગજેન્દ્રનો વિનય સરસ મજાનો છે. આપણે પણ ગજેન્દ્ર સ્તુતિ એનું ગાન કરીએ. સરસ મજાની સ્તુતિ છે. હે ગોવિંદ હે ગોપાલ અદ્ભુત જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અદ્ભુત જીવન હારે. હે ગોવિંદ રાખો સર
લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે નાક કાન ડૂબન લાગે કૃષ્ણ પુકાર હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ દ્વારિકા में शब्द गयो भोर भयो भारे द्वारिका में भोर शंख चक्र गदा पदम गरुड़ लई सिधारे शंख चक्र गदा पदम गरुड़ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद આવી રીતે ગજેન્દ્રએ ભગવાનને શ્રી હરિને સ્તુતિ કરી ભગવાનને સ્તુતિ કરી ત્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત વેગપૂર્વક ગજેન્દ્ર મારી સ્તુતિ કરે છે એટલે વેગપૂર્વક જવા માટે પ્રભુ તૈયાર થયા જ્યાં ગજેન્દ્ર ભારે સંકટમાં ફસાયો હતો તેમની સ્તુતિ કરતા દેવો પણ બધા આ ભગવાનનું ઈશ્વરી જોવા માટે થઈને બધાયરા સરોવરમાં બલવાન ગ્રાહે ગજેન્દ્રને બેગડો હતો તેથી અત્યંત વ્યાકુળ થઈ અને જ્યારે ભગવાનને પ્રાર્થના કરી તો ગરુડ ઉપર સવાર થઈ હાથમાં ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને આકાશમાં જ્યારે જોયા તો તેણે પોતાની સૂંઢની અંદર ભગવાન કેટલી ગતિથી આવ્યા કવિઓએ કહ્યું કે ભગવાન ગજેન્દ્રની સ્તુતિ સાંભળી કેટલી ઝડપથી આવ્યા કે ક્ષીર સમુદ્રમાં લક્ષ્મીજી પગ દબાવે છે કે લક્ષ્મીજીએ પૂછ્યું પ્રભુ આટલી બધી ઝડપથી કઈ બાજુ એટલે ભગવાન બોલ્યા કે હાથીને બચાવવા જવું છે પણ ભગવાન હા બોલ્યા ત્યારે ક્ષીર સમુદ્રમાં હતા થી બોલ્યા ત્યારે સીધા જ સરોવરના કિનારે ભગવાન પહોંચી ગયા આટલી ઝડપથી ભગવાન કારણ કે ગરુડની ગતિ આટલી છે આપણે ચર્ચા કરી ગયા તો આટલી ઝડપથી ભગવાન પોતે પહોંચ્યા અને હાથીએ પણ છેલ્લે ભગવાનને કીધું હે પ્રભુ તમને અર્પણ કરવા માટે મારી પાસે બીજું કાંઈ નથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ કાંઈ મારી પાસે પ્રભુ અત્યારે નથી પણ હું તમારી શું સેવા કરી શકું તમને કંઈક અર્પણ કરવું જોઈએ આમ વિચારી હાથીએ પોતાની સૂંઢ પાણી ઉપર ફેરવી તો સપાટી ઉપર સરસ મજાના કમળ ઉગેલા એમાંથી એક કમળની દાંડી હાથીએ તોડી અને એ કમળની દાંડી હાથીએ કમળ આખું ઉલાડ્યું આકાશમાં ભગવાનને કીધું લે હરી તને દેવા માટે મારી પાસે આટલું જ છે આથી વિશેષ હું તારી કઈ સેવા ન કરી શકું એ જ્યાં કમળ ઉલાડેલું અને જ્યાં નીચે પડવા જાય પાણીની સપાટી ઉપર પાછું એટલી ઝડપથી ભગવાને વચ્ચે આવી પોતાની હથેળીમાં એ કમળનો ભગવાને સ્વીકાર કરી લીધો આટલી ઝડપથી ભગવાન આવ્યા ભગવાન દોડે તે આટલી ઝડપથી દોડ્યો દ્રૌપદીને બચાવવા વિચાર તો કરો કેટલી ઝડપથી આવ્યો હાથમાં ચીર લેવાઈ ગયેલા દુશાસને અને ભગવાનને વિનય કર્યો
કે તરત જ ઝડપ દઈને ભગવાન હતા ને એવા દ્રૌપદી બની મૂળ દ્રૌપદીને અદૃશ્ય કરી ઉભારી ગયા. ભગવાનની ગતિ આટલી ઝડપી છે. અહીંયા તરત જ ભગવાને ફૂલનો ગ્રહણ કર્યો, ફૂલ ગ્રહણ કરી હાથમાં અને ભગવાનને ગજેન્દ્ર નમસ્કાર કર્યા. પ્રભુ જોયું પ્રભુ આવી ગયા, ભગવાને નમસ્કાર કર્યા. ભગવાને જોયું કે હાથી દુખી છે તો તરત જ ગરુડ ઉપરથી ઉતરી અને દયા કરી અને ગજેન્દ્રની સાથે ગ્રાહને પણ અત્યંત બળથી ભગવાન બેને પાણીની બહાર ખેંચી લેવા, હાથીને અને મગરને બેને બહાર ખેંચી લઈ આવી અને બધા દેવતાઓના જોતા જ ભગવાન શ્રી હરિએ ચક્રથી ગ્રહનું એ માથું હતું એ ભગવાને ચીરી નાખ્યું, ગ્રહને ભગવાને મારી નાખ્યો અને ગજેન્દ્ર હાથીને ભગવાને આવી રીતે મુક્ત કરાવ્યો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે સમયે બ્રહ્મા, શંકર વગેરે દેવો, ઋષિઓ, ગંધર્વો ભગવાન શ્રી હરિના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા. તેમના પર પુષ્પની વૃષ્ટિ થવા લાગી. સ્વર્ગમાં નગારા વાગ્યા, ગંધર્વો ગાવા નાચવા લાગ્યા તથા ઋષિઓ, ચારણો, સિદ્ધ ભગવાન શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ આ ગ્રાહ તરત જ પરમ આશ્ચર્યમય જેવો મુક્ત થયો ગ્રાહ તરત જ પોતે હુહુ નામનો ગંધર્વ હતો. આ કોણ હતો? ગ્રાહ હતો મગર. એ હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શાપથી આ ગતિને પામ્યો હતો. ભગવાનની કૃપાથી એ પોતે ગંધર્વના દેહને ફરીથી એ પામ્યો. આ ગજેન્દ્ર જે હાથી છે એ પણ પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડવ વંશીય રાજા હતો. તેનું નામ હતું ઇન્દ્રધુમ્ન. એ વિખ્યાત વિષ્ણુ ભક્તપરાયણ ભગવાનનો ઉપાસક હતો. એક સમયે એ રાજ્યનો ત્યાગ કરી અને મલય પર્વત પર રહેતો હતો. તેણે જટા વધારી તપસ્વીનો વેશ આ રાજાએ ધારણ કર્યો. એને એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરી અને મૌન વ્રત ગ્રહણ કરી અને ભગવાનની આરાધના પોતે કરતો હતો. એ જ સમયે બરાબર નસીબ જોગે પરમ યશસ્વી અગસ્ત્ય મુનિ પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં આવ્યા. એમણે જોયું કે પ્રજાપાલન, ગ્રસ્ત, યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મનો ત્યાગ કરી અને આ રાજા તપસ્વીની જેમ એકાંતમાં બેસી અને ઉપાસના કરે છે. તેથી એ ઋષિ અત્યંત ક્રુદ્ધ થયા. એમનો સત્કાર ન કરી શક્યા રાજા. એટલે અગસ્ત્ય મહારાજે આ ઇન્દ્રધુમ્ન રાજાને શ્રાપ આપ્યો કે આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈ દુરાત્મા બની ગયો છે. બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જડબુદ્ધિ છે. તો આને એ ઘોર અજ્ઞાનમય એવી હાથીની યોનિ પ્રાપ્ત થાય. આમ સત્કાર ન કર્યો એટલે અગસ્ત્ય મુનિએ કીધું કે તું દ્રષ્ટિ છો, તારે ધ્યાન કરવાની કઈ બરાબર છે કરી, પણ પેલા તારે આતિથ્ય સત્કાર કરવો કોઈનો. તું દ્રષ્ટિ છો, ઈ તારો ધર્મ છે. પછી તું ધ્યાન લગાવ કે જે કરતે તે મારો આતિથ્ય સત્કાર ન કર્યો, તું જળ જેવો છો, જા હાથી બની જા. આમ એને અગસ્ત્ય મહારાજે શ્રાપ આપ્યો. શ્રાપ તેમજ વરદાન આપવામાં સમર્થ અગસ્ત્ય મુનિ શ્રાપ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ઇન્દ્રધુમ્ને આ મારો પ્રારબ્ધ હશે એમ સમજી અને સંતોષ માન્યો. ત્યારબાદ તેણે આત્માનું વિસ્મરણ કરાવનારી એવી હાથીની યોનિ મળી. પણ ભગવાનની આરાધનાનો પ્રભાવ એવો હતો ને, આની સ્તુતિ એવી હતી ગજેન્દ્રની. એનો આર્તનાદ એવો હતો છેલ્લા સમયનો કે હાથી છવા છતાંય એને ભગવાનનું સ્મરણ થઈ આવ્યું. ભગવાન હરિએ ગજેન્દ્રનો ઉદ્ધાર કરી અને પોતાનો પાર્ષદ ભગવાનને બનાવી દીધો. મેં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અને ગજેન્દ્ર મોક્ષની કથા સુખદેવજી કહે, હે પરીક્ષિત, તમને કઈ સંભળાવ્યા. આ પ્રસંગ તેના સાંભળનારાઓના કડી સહજ મનને તથા દુઃસ્વપ્નને દૂર કરનારો તેમજ યશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનારો છે. તેથી જ કલ્યાણ વાંચુ બ્રાહ્મણો દુઃસ્વપ્ન વગેરેનું શમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈ આનો પાઠ કરે છે. જો તમને કોઈ ખરાબ સ્વપ્ન આવતા હોય તો
આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી દુઃસ્વપ્ન ખરાબ સ્વપ્ન હોય એ મટી જાય એવો આનો વિધિ છે. ભાગવતીના એક એક સ્તોત્ર અને એક એક સ્તુતિઓમાં કંઈક મહત્વ છુપાયેલું છે. આમ સુખદેવજીએ પરીક્ષિત મહારાજને આ ગજેન્દ્ર મોક્ષની કથા એ સંભળાવી. ત્યાર પછી રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ સમુદ્ર મંથનની કથા તરફ લઈ જાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે સુખદેવજી મહારાજ, ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું? એમણે કચ્છપનું કાચબાનું રૂપ લઈ અને કયા કારણે અને શા ઉદ્દેશ્યથી મંદરાચલને પોતાની પીઠ ઉપર ભગવાને ધારણ કર્યું? તે સમયે દેવતાઓને અમૃત કેવી રીતે મળ્યું? બીજી પણ કઈ વસ્તુ સમુદ્ર મંથનની અંદરથી નીકળી? ભગવાનની આ અદ્ભુત લીલા છે, કૃપા કરી તમે મને કઈ સંભળાવો, મને સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી કહે છે પરીક્ષિત, આ તે સમયની વાત છે કે અસુરોએ પોતાના તીક્ષ્ણ શસ્ત્રોથી દેવોને પરાજિત કરેલા. યુદ્ધમાં ઘણા બધાએ પ્રાણ ગુમાવેલા. તેઓ રણભૂમિમાં ઢળી પડ્યા અને ફરીથી ઉઠી શક્યા નહીં, કારણ કે દુર્વાસાના શ્રાપથી ત્રણેય લોક અને સ્વયં ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા હતા. ત્યાં સુધી કે યજ્ઞ ભાગ વગેરે ધર્મ કર્મનો પણ લોપ થઈ ગયો હતો. દુર્વાસાએ દેવતાઓને ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો. શું કામ શ્રાપ આપેલો? કે વિષ્ણુ પુરાણની અંદર આ એક પ્રસંગનો વર્ણવેલો છે કે દુર્વાસા મુનિએ શા માટે શ્રાપ આપ્યો. તો એક વખત દુર્વાસાજી વૈકુંઠમાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર બિરાજમાન થઈ અને એમને મળ્યો દુર્વાસાને. એટલે ત્રિલોકનો અધિપતિ સ્વર્ગનો રાજા જાણી દુર્વાસાજીએ ભગવાનના જે વૈકુંઠમાંથી આવતા હતા ભગવાનના પ્રસાદની જે માળા હતી એ પ્રસાદની પુષ્પની માળા એને ઇન્દ્રને પહેરાવવા માટે આપી. લાંબો હાથ લઈને ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ માળા લઈ પોતે ધારણ ન કરી, પણ ઐરાવત હાથીના માથા ઉપર ઇન્દ્રએ માળા નાખી દીધી. ઐરાવત હાથીએ એ માળાને શોઢની અંદર લઈ અને પોતાના પગની નીચે કચડી નાખી માળાને. માળાનું અપમાન થયું એટલે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો. દુર્વાસા ઋષિ કહે, આ તો ભગવાનની પ્રસાદીની માળા હતી, એને તે આવી રીતે હાથી પાસે કચડાવી નાખી. તો જા, તું અત્યારે જ શ્રીહીન અને ઐશ્વર્યહીન બની જા, તારું બધું તેજ લોપ થઈ જાય. આમ દેવતાઓને આ દુર્વાસાનો શ્રાપ હતો. ત્યારે હે દેવો, બ્રહ્માજીએ કીધું કે આપણે દેવતાઓએ કીધું કે બ્રહ્માજીને કહે અત્યારે દેવતાઓ અમે બધા શ્રીહીન છે, તો અમને ફરીથી પાછું ઐશ્વર્ય અને શક્તિ મળે એવું કંઈક કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે હું શંકરજી અને બધા દેવ તથા અસુરો પશુ પક્ષી બધા સૌ એ બધાના વિરાટ રૂપના એક અંશથી અમે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા છે. પણ આપણે બધાએ શ્રી હરિ વિષ્ણુનું શરણ લઈ એમની સ્તુતિ કરી, જથી કરી અને એક માર્ગ બતાવશે તમને પાછું શ્રી અને તેજ પ્રાપ્ત થાય એવું. ત્યારે સુખદેવજી કહે છે પરીક્ષિત, દેવના આ પ્રમાણે કહી અને તેમને સાથે લઈ અને બ્રહ્માજી ભગવાનના વૈકુંઠ ધામની અંદર ગયા. ભગવાન વિષ્ણુની બ્રહ્માજી એકાગ્રચિત થઈ અને વેદવાણી વડે ભગવાનની એ બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનની બ્રહ્માજીએ સ્તુતિ કરી, બે હાથ જોડી ભગવાનને વિનય કર્યો. ત્યારે એની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને કહ્યું કે બ્રહ્મા, શંકર અને બધા દેવતાઓ, તમે બધા સાવધાન થઈ અને મારી સલાહ સાંભળો. તમારો કલ્યાણનો હું ઉપાય બતાવું. અત્યારે અસુરો પર કાળની કૃપા છે, અત્યારે એની પર કૃપા છે રાક્ષસો ઉપર. તો તેથી તમારા અભ્યુદય અને ઉન્નતિનો સમય જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈ અને તેમની સાથે સંધિ કરી લ્યો, સુલેહ કરી લ્યો. અત્યારે તમે એની સાથે બાજવામાં નહીં પહોંચો, કારણ કે એનો સમય અત્યારે ચાલે છે. જ્યારે જેનો સમય ચાલતો હોય ને ત્યારે સમજુ પુરુષો એને નમતું આપી દે, એની સામે વટ ન બાંધે.
ભગવાને કીધું અત્યારે એનો સમય ચાલે છે, તમે એની સાથે સંધિ કરો. હે દેવો, કોઈ મોટું કાર્ય કરવાનું હોય ને, ભગવાન કહે કોઈ મોટું કાર્ય આરંભવાનું હોય તમારે ત્યાં, તો ભગવાન કે શત્રુઓ સાથે પણ આપણો દુશ્મન હોય ને એની સાથે પણ આપણે સુલે સુમેળ સાધી લેવા જોઈએ, તો આપણું કાર્ય છે એ પાર પડે. આપણે કોઈ મોટું કામ આરંભવું હોય તો દુશ્મન હોય ને એની સાથે આપણે સારો મેળ કરવો પડે, કારણ કે ક્યાંય નડે નહીં. એટલે આમ ભગવાને કીધું કે પછી તમારું કામ પતી ગયા પછી ભલે તમે એની સાથે મુસક ન્યાય ભગવાન કે વર્તન કરજો. મુસક ન્યાય એટલે આ એક ન્યાયની પ્રક્રિયા છે. મુસક કહેતા ઉંદર ન્યાય. એ કેવો ઉંદર ન્યાય? તો જેમ જો કોઈ મદારીના કરંડિયામાં સરપ તો પેલાથી હોય જ, પણ કોઈ કારણે ઉંદેરું અંદર એ કરંડિયાની અંદર વયું જાય પછી હરપને જોવે એટલે તો આઠે એમનાથી જાય ને મંડે ધ્રુજવા. એટલે હરપ હોય ઉંદરડાને કહે પછી કે તું બીમા જો હું તને એક ઉપાય બતાવું. શું? એ હરપ એમ કહે કે તું આ કરંડિયામાં કાણું પાડ. હરપ કાણું ન પાડી શકે. હરપ છે ને એ દરોય નથી બનાવી શકતો. હરપ શું કરે? ઉંદરડાના બનાવેલા દર હોય ને એની અંદર હરપ જાય એટલે કણે રાડ ઉંદરડા ભાગે. પછી પચાવી પહેલેલા દરની અંદર હરપ નહીં, કારણ કે એને કઈ એની પાસે એવી કોઈ શારીરિક રચના નથી કે દર બનાવી શકે. ઉંદર પણ છે, ઉંદર છે એ દર શું તમારું શરીર ખોલી ખાય. ધ્યાન ન રાખો તો રાત્રે સૂતા હોય ને તો આપણે કહીએ ને ઉંદર જેમાં ફોલીને ખાય છે. કોઈ માણસ મીઠાશથી ખાતો હોય તો આપણે કહેવત છે કે અમારો ઉંદેડો છે, કારણ કે ફોલીને ખાય છે. ફૂંકઈ મારતો જાય અને ખાતો જાય. ઉંદરનું આમ કામ છે. તમે સૂતા હો ને તમને ખબર ન પડવા દે આખું શરીર ફોલી નાખે, ફૂંક મારતો જાય એટલે તમને દુખાવો ન થાય અને પછી એનું કામ ચાલુ રાખે તો એ ફૂંક મારતો જાય. આમ આ કરંડિયાની અંદર મેં ધ્રુજવા ઉંદર એટલે સર્પે કીધું તું બીમાં એક કામ કર. શું? આ કરંડિયાની અંદર તો એવું કામ પાડી ના કે જેથી કરીને આપણે બે હરપ કે બાઈને નીકળી જાય. તો ઉંદર તો બિચારો ભોળો હતો, એને હરપના કહેવા મુજબ કામ પાડ્યું કરંડિયામાં જેવું કામ પાડ્યું ને એવું તરત જ હરપ ઉંદરડાનો કોળિયો બની ગયો. સ્વાહા, ઉંદરડાને ખાઈ ગયો અને પછી પોતે જેવું કામ કર્યું હતું ને એમાંથી પોતે બહાર નીકળી ગયો. એટલે ખોરાક મળી ગયો અને મુક્તિ મળી ગઈ. કરંડિયામાંથી છૂટી ગયો. આનું નામ કહેવાય મુસક ન્યાય. ઉંદરના ન્યાય આનું નામ કહેવાય. તો સાખી છે ને આના ઉપર સરસ મજાની સાખી સંતવાણીમાં બોલાય. શું? ઉદ્યમે અવરો પડે અને ધાર્યું ધણી નો થાય. તમે એટલે ઉદ્યમ કરો, તમે ઊંધા માથે રડો, પણ અંતે તો હજાર હાથ વાળાનું ધાર્યું ધણીનું જ થાય. આપણું કંઈક પરિણામ એના હાથમાં છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું ને કે કર્મ તું કર, ફળની આશા ન રાખ. કર્મણ્ય વાધિકા રસ્તે, તું કર્મ કર, ફળની આશા તારા હાથમાં નથી. કેટલું ફળ દેવું મારા હાથમાં ભગવાન કહે છે. તો સાખીની અંદર કીધું ઉદ્યમે અવળો પડે અને ધાર્યું ધણી નો થાય. ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમે અવળો પડે, ધાર્યું ધણીનું થાય. જેવી રીતે ઉંદરે ઉદ્યમ કર્યો કામ પાડવાનો, પણ એ ઉદ્યમ એનો અવરો પડ્યો, ખોટો ધંધો થઈ ગયો. ધંધો ખોટો થઈ ગયો અને સાપ છે એ ઉંદરને ખાઈ ગયો. એટલે આવો ખોટો ઉદ્યમ કરી તો આવું બન્યું. એક ભજન આવે છે ને કડીમાં કે એક કુપાત્ર હોય ને એને તમારે સહારો ન આપો, તો અજ્ઞાની હોય ને એને તમારે સહારો ન આપો. અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો. એમાં કીધું એક કડીમાં કે હિમનો ઠરેલો એક ઉંદર હતો. હિમનો ઠરેલો એક ઉંદર હતો, એક ઉંદર હતો, એક ઉંદર હતો રે. ઓલા હંસે ને પાંખમાં લીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તો કરીએ. પછી શું થયું? કાય જરૂરી ને એને
જંત છે હંસ. ઉંદર બિચારું ઉંદેરું ટાઈફમાં આવી ગયું હતું, ધૂળતું હતું. હંસને દયા આવી, પોતાની પાંખની અંદર એને આશ્રય પોતાને કંઈક ઊંઘ મળે ને તો આ બચી જાય. આ પાંખમાં એને આશ્રય આપ્યો હંસે. તો ઉંદરા એ બચાવનારની એની ઘરે એનું કામ ચાલુ કર્યું. ઉંદરાએ શું મેંડો પાંખને ખોલવા કોતરવા. આ પાંખ આખી ઉંદરાએ અંદર કોતરી નાખ્યો. હંસે એને પાંખમાં દીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તુમ કરીએ. પછી શું કહ્યું? તાજ ઉડીને પાંખો એને કોતરી, પાંખો એને કોતરી, પાંખો એને કોતરી. એને પાંખ વિનાનો એને કીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તુમ કરીએ. આમ ઉંદર છે એ કરંડિયામાંથી બાકોરો કરી સરફ બહાર નીકળી જાય, એનું નામ કહેવાય મુસક ન્યાય. ભગવાને દેવતાઓને આ જ વાત કરી, તમે મુસક ન્યાય એ દેવતાઓ સાથે સંધિ કરો, તમારું કામ પતી ગયા પછી તમે તમારે એની સાથે પાછો વેરભાવ કરી નાખજો. ભગવાને આમ સલાહ આપી